કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે અમે પાછા આવી ગયા છે એક નવી રેસીપી સાથે। તો સૌ પ્રથમ તો આટલા દિવસોથી વિડીયો ના નાખ્યો એના માટે માફી। તો અહીંયા આપણે ચૂલા પર બનાવવાનું છે દેશી ફૂલ દેશી તરીકેથી રીંગણ બટાકાની શાક ને એમાં છેલ્લે સરપ્રાઈઝ પણ છે। અમે કઈ રીતના વિલેજ લાઈફની જિંદગી જીવીએ છીએ ને શું ખાનપાન છે તે અમે અહીંયા શેર કરતા છે। તો તમને આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ બી જરૂરથી કરજો। તમારા મિત્રો તમારા ફેમિલીને પણ શેર કરજો। તો સૌપ્રથમ તો આપણે અહીંયા કઢાઈ મૂકી દીધી છે, એમાં આપણે તેલ એડ કરી દીધું છે અને તમે તમારા સબ્જીના હિસાબથી તેલ એડ કરી શકો છો। તો મિત્રો તેલ એડ કર્યા પછી આપણે અહીંયા થોડી રાઈ પણ એડ કરી દઈશું અને રાઈને થોડું ફૂટી જવા દઈએ પછી આપણે એમાં બધું બીજું એડ કરીશું। તો અહીંયા આપણે ફૂલ દેશીવન તરીકેથી આજે મસાલેદાર સબ્જી બનાવવા જઈ રહ્યા છે। તો તમને આવો ટોપિક પર વિડીયો જોવાનું પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને ઘણા દિવસોથી વિડીયો નથી નાખ્યો એના પાછળ પણ રીઝન છે। તો અહીંયા છે આપણું દેશી તરીકેનું ફૂલ પેલું લાલ મરચું, અદરક ને લસણનું પેસ્ટ, એના વગર તો સબ્જી કંઈ સ્વાદ જ નથી લાગતો મિત્રો। અમારે અહીંયા આ મોસ્ટ ઓફ બધાના ઘરે હોય જ છે। આ આવી ગયા આપણા એકદમ તાજા તાજા રીંગણા ને બટાકા, મોટા મોટા કાપજો જેથી ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે। નાના પેલું ભેગું થઈ જાય છે સાતળવામાં પછી એમનો સ્વાદ નથી આવતા આટલો। તો તમે થઈ શકે ત્યાં સુધી જરાક મોટું રાખજો, વધારે મોટું પણ નહીં કરી દેતા કેમ કે આપણે કંઈ લગ્નમાં નથી ખાવા જવાના, ઘરે જ બનાવવાનું છે। આમાં પાછું છેલ્લે એક સરપ્રાઈઝ છે તો તમે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। આ છે ફૂલ મસાલેદાર આપણે રીંગણ બટાકાની સબ્જી જે આજ સુધી તમે કશે જોયું ના હશે એવો વિડીયો અમે લાવીને આવી ગયા છીએ યુટ્યુબ પર। તો તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો ને આ ફૂલ ઓન દેશી તરીકેથી અમે વિલેજ લાઈફમાં જે પણ જમાણ કરતા હોય કે અમારી જે પણ રહેણી કહેણી હોય તે અમે અહીંયા દર્શાવવા માંગતા છીએ કે લોકો કઈ રીતના રહે છે ને અમે એમાં આદિવાસી સમાજમાંથી બિલોંગ કરતા છે। તો ચૂલો તો અમારો હોય જ છે, હર ઘરમાં હોય છે। તો ચૂલા પર સબ્જી એમાં સ્વાદિષ્ટ લાગે છે મિત્રો। તમે પણ તમારા ઘરે ચૂલા પર જરૂર ટ્રાય કરજો આ રેસીપી। તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું, તમે પણ તમારા સ્વાદ અનુસાર કોઈ ઓછું ખાય છે કોઈ વધારે ખાય છે પણ મીઠું એમ તો ઓછું જ ખાવું જોઈએ, આપણા શરીર માટે સારું હોય છે। તો તમે તમારા હિસાબથી મીઠું એડ કરજો અને પછી આપણે મસાલા જે નાખ્યા નથી મિત્રો, તમે નોટિસ કર્યું હોય તો મસાલા આપણે ઉપરથી નાખવાના છે। કોઈ બધાની રીત અલગ અલગ હોય છે, અમે આવી રીતના બનાવીએ છીએ। તમે અમારી રેસીપી જરૂર ફોલો કરજો, ખાવામાં સ્વાદ તો આવશે જ, 100% આવશે। ચૂલા પર બનાવશો તો વધારે જ આવશે। તો બધા કરતાં પહેલાં તો આ બધું મિક્સ કરીને બરાબર સાતળી લેવાનું છે, હરખી રીતે મિક્સ થાય તેવી રીતે। પછી આપણે તેમાં એડ કરીશું મસાલા। તો આપણે અહીંયા સૌપ્રથમ લાલ મિરચી પાવડર આપણે તમારા સબ્જીના હિસાબથી નાખવાની છે આ પણ। પછી આ આવી ગયું હળદર, અમારે અહીંયા આજે મસાલા થોડાક ઓછા છે તો અમે તે હિસાબથી નાખતા છે, અગર તમારા ત્યાં હોય તો તમે તમારી રીતે નાખી શકો છો। આ છે ગરમ પાવડર, ગરમ મસાલો, સબ્જી મસાલો જ હોય છે એ, અને આને પણ સારી રીતના સાતળી લેવાનું છે સબ્જીમાં મિક્સ થાય તે રીતે। તો આ વિડીયો હું અહીંયા ઝડપથી તમને બતાવી દઉં છું કેમ કે હું કોઈને બોરિંગ કરવા માંગતી નથી। તો તમે જોજો કેટલું કલરફુલ ને કેટલું મસ્ત લાગે છે। હવે આપણે એડ કરીશું આમાં ટામેટર વગર તો રીંગણ બટાકાની જિંદગી જ ભાઈ અધૂરી છે, એના વગર તો એનું કંઈ થવાનું નથી। એટલે આપણે અહીંયા એક ટામેટર પણ એડ કરી દીધું છે। તમે તમારા હિસાબથી નાખજો, સબ્જીના ક્વોન્ટિટીના હિસાબથી। અગેન મેં વારંવાર એટલે કેમ છું કેમ કે ઉપર નીચે થઈ જાય તો ખાવામાં પછી સ્વાદ ના આવે, એટલે જેટલું હિસાબથી નાખવું જોઈએ તેટલું હિસાબથી જ નાખવાનું હોય છે। તો આને પણ આપણે સારી રીતે સાતળી લેવાનું છે જેથી એ પણ આપણે રીંગણ બટાકાની સાથે જ બફાઈ જાય, મસ્ત એકદમ પ્રોપર થઈ જાય। એવું ના રહે કે મોટું મોટું રહી જાય, એ ખાવામાં સારું પણ ના લાગે। તો અહીંયા બરાબર સાતળી મેં નજીકથી પણ તમને બતાવી દઈશું કેટલું કલરફુલ મસાલેદાર બનાવવાના છે સબ્જી। તો આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે થોડો સમય। અહીંયા આપણે ધીમી આંચ, થોડી ઓછી જ આંચ રાખવાની છે। અગર તમે ચૂલા પર બનાવતો હોય તો ગેસ પર બનાવતો થોડી ઓછો ગેસ કરી દો, પછી થોડી વાર અને આપણે ઢાંકીને રહેવા દેવાનું છે। તો મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, આ ચેનલ પર નવા વિડીયો આવી રેસીપી સાથે આવતા જ રહેશે।
તો તમે અહીંયા તમે વિઝિટ કરી શકો છો. બીજી પણ રેસિપીસ છે તેને પણ તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે થોડી વારને આપણે આ ચેક કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો પાણી છોડી દીધું છે રીંગણે. તો કેટલું મસ્ત સરસ લાગે છે, કલરફુલ સબ્જી અમારી. તો ચૂલા પર તો બહુ સ્વાદ આવે છે મિત્રો. તો અહીંયા આપણે ચેક કરી લઈશું થોડું બફાયું છે કે નહીં તે પણ ચેક કરવાનું. અહીંયા તમને બતાવી જ રહ્યા છે. બટાકાને થોડુંક આવી રીતના દબાઈને જોઈ શકો છો તમે. બટાકા બફાઈ ગયા છે, રીંગણા પણ બફાઈ ગયા છે, પણ તો પણ થોડી વાર તો એને થોડું લાગશે સમય. તો અહીંયા જે સરપ્રાઈઝ છે તે આ જ છે. આમાં જશે ભાત માછલી. તમે ના ખાતા હોય, તમે વેજીટેરિયન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ જ હતું છેલ્લું સરપ્રાઈઝ જે તમને મેં વાત કરી રહી હતી. આમાં આટલું સરસ લાગે છે ભાત માછલી. તમને લાસ્ટમાં બતાવું કેવી રીતે નાખવાનું. તો મિત્રો અમારો સરપ્રાઈઝ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. તો જે વેજીટેરિયન છે તે પ્લીઝ સ્કીપ કરી શકો છો. તમે એમ જ રીંગણ બટાકાની શાક પણ બનાવી શકો છો. આપણે સૌપ્રથમ જે ભાત માછલી છે તેને થોડુંક ગરમ પાણીમાં, ગુનગુના પાણીમાં ધોઈ લેવાનું છે, જેથી એ થોડું સાફ થઈ જાય. તો તેવી રીતના ધોઈને પછી આપણે સબ્જીમાં એડ કરીશું. તો અહીંયા આપણે સબ્જી જે થોડીક આપણે બફાવા રાખી હતી તેમાં આપણે ડાયરેક્ટ જ આમાં નાખી દઈશું આપણે, જેથી એ પણ એની સાથે થોડીક આપણે સારી રીતે સાતળીને પછી રહેવા દઈશું. 5-1 મિનિટમાં તો થઈ જાય છે, કેમ કે ગુનગુના પાણીમાં ધોયું છે ને માછલીને, તો એમાં થોડીક જ વાર લાગે છે બફાવામાં. તો એને થોડું સાતળી લઈએ ફટાફટ. ને આ જ સરપ્રાઈઝ હતું મિત્રો. તમને અમારો સરપ્રાઈઝ કેવું લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ને તમે નવા છો અમારા ચેનલ પર તો સબસ્ક્રાઈબ બી જરૂર કરજો. આ ચેનલ પર એવા નવા વિડીયો, નવી રેસીપી સાથે અમે હાજર રહીશું. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો આગળ વધવામાં અને અમારી ફેમિલી વધારવામાં. તો મળીએ બીજા એવા નવા વિડીયોમાં, નવી રેસીપી સાથે, નવા મિત્રો સાથે જોડાવા માટે. તો અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. તમારો સૌનો આભાર દોસ્તો. તો મળીએ નવા વિડીયોમાં. હવે અને થોડી વાર ઢાંકીને રહેવા દઈશું ને પછી ફાઇનલ રેડી થઈ જશે. તો અહીંયા આંચ પણ ધીમી જ રાખવાની છે મિત્રો. તમને મેં આગળ પણ કીધું હતું. તો મળીએ બીજી વિડીયોમાં. બાય, થેન્ક યુ.